2011માં એટલે કે આજથી 14 વર્ષ પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં કેજરીવાલે જ્યાં સત્તાની સીડી મૂકી હતી ત્યાં જ 20મી ફેબ્રુઆરીએ ભાજપના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આયોજન થયું છે. નમસ્કાર. 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સત્તા મેળવવા જઈ રહ્યો છે અને આ એ જ જગ્યા છે જ્યાંથી આમ આદમી પાર્ટી અને કેજરીવાલનો ઉદય થયો હતો. મજાની વાત એ છે કે ભાજપને સત્તા મળી છે, પણ છેક છેલ્લી ઘડી સુધી ભાજપે રહસ્ય જાળવી રાખ્યું. આખરે ભાજપે રહસ્ય પરથી પડદો ઉચકી લીધો છે અને રેખા ગુપ્તાનું નામ મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યું છે. આમ તો દિવસભરની ચર્ચામાં ઘણા નામ હતા, પણ રેખા ગુપ્તાનું નામ ઘણું આગળ હતું અને સંઘની પીઠબળ હતું એમના નામ પાછળ. અને ભાજપના આ બીજા મહિલા મુખ્યમંત્રી બનશે સુષ્મા સ્વરાજ પછી. પણ ભાજપમાં એના જે નિરીક્ષકો છે એ નામ નક્કી કરે અને એ સૌ જાણે છે કે નિરીક્ષકો પાસે એક ચબરખી આવી જાય છે અને એ ચબરખી હાઈકમાન્ડથી આવતી હોય છે. ધારાસભ્યોની બેઠક પહેલા એવી પણ વાત વહેતી થઈ કે સંઘે એક નામ સૂચવ્યું છે અને એ નામ ભાજપે માન્ય રાખ્યું છે. ભાજપ હંમેશા એક પ્રકારે રહસ્ય ઊભું કરે છે અને એની પાછળના ગણિતો, જેમ કે જ્ઞાતિ ગણિત છે કે કેવો ચહેરો છે, લોકપ્રિય છે કે નહીં, કેટલા માર્જિનથી જીત્યા છે, આ બધી જ વિગતો ભાજપ બહુ બારીકાઈથી ચકાસે છે. મધ્યપ્રદેશમાં જ્યારે મુખ્યમંત્રીની પસંદગી કરવાની હતી ત્યારે એમણે શિવરાજસિંહ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.